અને હવે વાત કરીશું જય શિવશંકર મહાદેવની કે જ્યાં જૂનાગઢની અંદર મહાશિવરાત્રીના પર્વને લઈને ગિરનાર તળેટી ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ત્યારે ગિરનાર તળેટી ખાતે આવેલું સાધુ સંતોના અખાડાની ગુજરાત ફર્સ્ટની ટીમે મુલાકાત લીધી હતી અને ભભૂતિના મહત્વ વિશે જૂના અખાડાના મહંત બુદ્ધગીરી સાથે વાતચીત કરી હતી। તેમાં તેમણે સમજાવ્યું મહાદેવ અને ભભૂતિનો નાતો। પાવન પર્વ છે। જૂનાગઢની જે ધરતી છે એમાં પણ જે ગિરનારની ધરતી છે ત્યાં હર હર મહાદેવનો નાદ છે તે દૂર દૂર સુધી સંભળાઈ રહ્યો છે। અહીંયા સાધુ સંતોની ભૂમિ છે। સાધુ સંતો વર્ષોથી અહીં પોતાની તપસ્યા કરી રહ્યા છે અને આજનો અને આવતીકાલનો ખાસ તો દિવસ કે જે મહાશિવરાત્રીનો દિવસ ભગવાન શિવની આરાધનાનો દિવસ છે ત્યારે તમામ જે ભક્તો છે તે લાખોની સંખ્યામાં અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે બુદ્ધગીરી બાપુ છે, તેમની સાથે વાત કરીશું। બાપુ, ખાસ તો આ જે મહાશિવરાત્રી પર્વ આપણે બધા ભગવાન શિવની આરાધના કરીએ છીએ, શું મહત્વ હોય છે ખાસ? ઓમ નમો નારાયણ, જય ગિરનારી, દશનામ શ્રીપદ, જૂના અખાડા, દર્શન પાદુકા। ગિરનારનો જે મહિમા છે, મહાશિવરાત્રી ની અંદર લાખો માણસો અહીંયા દર્શન કરવા આવે છે, સાધુ સંતોના દર્શન કરે છે અને ભવ્યમાં ભવ્ય ગિરનારનો મેળો છે। એમાં આજે શિવરાત્રી છે, એમાં ખૂબ પણ મહાત્માઓ આવ્યા છે। ક્યાંય ભિન્ન ભિન્ન પ્રાંતમાંથી, અલગ અલગ પ્રાંતમાંથી આવ્યા છે અને ખૂબ સારો મેળો છે। બધા મહાત્માઓના દર્શન થાય છે અને ખૂબ પણ મહાત્માઓ આવે છે। એમ જ મહાશિવરાત્રીનો મેળો એટલે કુંભ મેળો કહેવાય। એમાંય ભવનાથ તળેટીની અંદર ખાસ કરીને ગણીએ તો જે 12 મહિના સુધી મહાત્માઓ બહાર ન નીકળતા હોય એવા દર શિવરાત્રીથી શિવરાત્રી મહાત્માઓ આવતા હોય છે। એવા મહાત્માઓના પણ દર્શન ગિરનારમાં થાય છે। એમ જે ગિરનારની અંદર દર્શન પાદુકા, શ્રીપદ જૂના અખાડા, મેં બુદ્ધગીરી થાણાપતિ, ઓમ નમો નારાયણ। ભભૂતિનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે। બસ ભભૂતિ તો ભભૂતિ માતા, ભભૂતિ પિતા, ભભૂતિ દેવી દેવતા। ભભૂતિ એક સાધુનો શણગાર છે। ભભૂતિ છે એક ત્યાગનું પાત્ર છે। એટલે ભસ્મનું તિલક પણ ભગવાન શિવ કરતા હોય છે, ભગવાન પણ ભસ્મને ધારણ કરતા હોય છે। ભસ્મ એટલે ત્યાગનું પાત્ર છે। ઓમ નમો નારાયણ, જય ગિરનારી। ચોક્કસ તો જય ગિરનારીના નાદ સાથે સમગ્ર જે ગિરનારની ભૂમિ છે તે અત્યારે એક જ સૂર સાથે જોવા મળી રહી છે, હર હર મહાદેવના નાદ સાથે। કેમ કે ન માત્ર હજારો લાખોની સંખ્યામાં ન માત્ર જૂનાગઢ કે રાજકોટ કે સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર દેશના અલગ અલગ ખૂણામાંથી જે ભક્તો છે, શિવ ભક્તો છે, તે છેલ્લા 3 દિવસથી અહીંયા ભગવાન શિવની આરાધના માટે આવી રહ્યા છે। આવતીકાલે મહાશિવરાત્રી એટલે પાવન પર્વ છે ને ત્યારે પણ આનું વિશેષ મહત્વ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ। તો મહાશિવરાત્રી પહેલા જૂનાગઢની ભવનાથ તળેટીમાં સાધુઓ અને નાગા બાબાઓનો જમાવડો જામ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં સાધુઓ ભવનાથ તળેટીમાં એકઠા થયા છે। તો જૂનાગઢમાં ચોતરફ અત્યારે હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે। ભૂમિ એટલે સંતોની ભૂમિ, સુરાની ભૂમિ અને જ્યારે મહાશિવરાત્રી જેવો એટલે કે જે મહાદેવનો પર્વ આવતો હોય ત્યારે ગિરનારની ભૂમિ છે તેમાંથી હર હર મહાદેવના નાદ છે તે નીકળતા જોવા મળતા હોય છે। અત્યારે અમે ગિરનારની ભૂમિ ઉપર છીએ અને ત્યાં જે દ્રશ્યો છે તે સાક્ષાત ભગવાન શિવ અહીંયા આવ્યા હોય એ પ્રકારના છે અને સાધુ સંતો જે છે તે મોટી સંખ્યામાં અત્યારે અહીંયા પહોંચ્યા છે। લાખોની સંખ્યામાં ભક્તો છે તે પણ દર્શન કરવા માટે પહોંચ્યા છે। બાપુ આપણી સાથે છે। મહાશિવરાત્રી છે, ભગવાન શિવને યાદ કરવાનો પર્વ છે, શું કહેશો? આ વિશેષ પર્વ છે મહાશિવરાત્રીનો। આ પર્વનું મહત્વ આ રાવેડી નીકળે છે મહાશિવરાત્રીની। આમાં જે કોઈ મૃગી કુંડમાં સ્નાન કરે છે એના બધા દુઃખ દરિદ્ર, બધા સંકટ એના નષ્ટ થઈ જાય છે। એટલે આ મહાશિવરાત્રીમાં 33 કોટી દેવી દેવતાઓ આવીને દર્શન મેળા આપી રહ્યા છે। એટલે આ મહાશિવરાત્રીમાં આવીને બધા દેવી દેવતાઓના દર્શન કરવાના સૌભાગ્ય પ્રાપ્ત થાય છે માણસોને। એટલે મહાશિવરાત્રીનો પર્વ એવું છે કે સાધુ સંતોના દર્શન કરીને આપણા પાપથી મુક્તિ પામવા હાટું માણસોને મહાશિવરાત્રી પર્વનું આનંદ લેવું જોઈએ અને દર્શન કરવું જોઈએ। રાવડીના દર્શન કરવાથી માણસોના પાપ નષ્ટ થાય છે।
ભવનાથ મહાદેવના દર્શન કરીને જે કોઈ મૃગી કુંડમાં સ્નાન કરે છે એના બધા પાપ નષ્ટ થાય છે ભગવાન. રુદ્રાક્ષ મોટી સંખ્યામાં આપણે ધારણ કરી છે. રુદ્રાક્ષનું એક અલગ મહત્વ છે, ભગવાન શિવ સાથેના કનેક્શનનું મહત્વ છે. હા, ભગવાન આ શિવરૂપી રુદ્રાક્ષના ધારણ કરવાના બહુ મહત્વ છે. આ દર્શન માત્રના શિવજીના સાક્ષાત દર્શનના પુણ્ય પ્રાપ્તિ રુદ્રાક્ષ ધારીના દર્શન કરવાથી થાય છે. એટલે માણસોની મનમાં ભગવાન ભોળાનાથની પ્રતિ સદભાવના જાગે છે. એટલે આ રુદ્રાક્ષધારી મહાત્માઓ બધા જેટલા છે રુદ્રાક્ષ ધારણ કરે છે. એટલે જ રુદ્રાક્ષ ધારણ કરે છે કે જે કોઈને રુદ્રાક્ષધારીના દર્શન થાય છે અને સાક્ષાત ભોળાનાથના દર્શન કર્યા એટલું જશ મળે છે. સાક્ષાત ભોળાનાથના દર્શન છે તે કરતા હોય એ પ્રકારનું લોકોને અહીંયા આભૂતિ થાય છે, કારણ કે આ જે ભૂમિ છે તે જ એટલી પવિત્ર ભૂમિ ગણવામાં આવે છે. ભગવાન શિવની ભૂમિ ગણવામાં આવે છે, દેવી દેવતાઓની ભૂમિ ગણવામાં આવે છે. અને જ્યારે મહાશિવરાત્રીનો પર્વ હોય, શિવરાત્રીનો મેળો હોય, છેલ્લા 4 દિવસથી આ મેળાનું આયોજન થઈ રહ્યું છે અને જેમાં લાખોની સંખ્યામાં ભક્તો છે, જે શિવ ભક્તો છે તે પધારી રહ્યા છે. અને સાથે જ આવતીકાલે જ્યારે મહાશિવરાત્રી છે ત્યારે એને લઈને એક અલગ જ આનંદ છે તે જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.